સંત શુરા અને સાવજની ભૂમિ એટલે કે સૌરાષ્ટ્ર, એમાં પણ ગરવા ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ તો જાણે પૃથ્વી પરનું સ્વર્ગ હોય તેવું લાગે. છેલ્લા ઘણા સમયથી સતત ચાલતા ધાર્મિક સંસ્થાઓના વિવાદમાં હવે સરકારનું શાસન લાગુ પડશે. ત્યારે જૂનાગઢમાં પ્રથમવાર ભવનાથ મંદિરમાં સરકારનું શાસન આવ્યું છે, જેમાં ભવનાથ મંદિરના સરકારમાં કહેવાય છે કે જે વિવાદો હતો એની વચ્ચે સરકાર પડી અને હવે સમગ્ર શાસન છે તે સરકારની નીચે થશે. તેમાં મંદિરના વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારીની નિમણૂક કરી છે અને આજે તેની જ વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી જૂનાગઢ ભવનાથનો જે વિવાદ છે તે રમસીમાએ પહોંચ્યો હતો. કેટલા બધા વિવાદો સર્જાણા. ત્યાર પછીથી સૌથી મહત્વનો પ્રશ્ન હતો કે હવે વહીવટીદાર કોણ બનશે, સંત બનશે કે પછી સરકાર છે તે આખું સંચાલન કરશે. ત્યારે આ બધાની વચ્ચે હવે અંત આવી ગયો છે. હવે જે કહેવાય છે કે તેના મહંત હતા હરિગીરીની મુદ્દત આજે પૂર્ણ થતા તંત્રએ હવે મહત્વનો નિર્ણય લીધો છે. ભવનાથના મહંતની નિમણૂક કલેક્ટરે કરી છે, જેમાં મહંત હરિગીરીની સામે મહેશગીરી અનેક આક્ષેપો કર્યા હતા. પરંતુ હરિગીરીએ સાધુ સંતો અને કલેક્ટરોને મહંત બનવા કરોડ રૂપિયા દીધાના કાગળો જાહેર થયા હતા તથા ભવનાથ મંદિરના પ્રેમગીરી અતિથિ ભવન નામનું 5 માળનું બિલ્ડિંગ મનપાની મંજૂરી વગર બનાવી નાખ્યું છે અને તેનું ટ્રસ્ટના હિસાબમાં ઉલ્લેખ ન કર્યો. આવા અનેક વિવાદો વચ્ચે પ્રથમ વખત ભવનાથ મંદિરમાં સાધુને બદલે વહીવટીદારની નિમણૂક કરાઈ છે, જેમાં જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે અને ભવનાથ મંદિરનો પ્રાંત અધિકારી આજે સત્તાવાર જે ચાર્જ સંભાળી લેશે. ત્યારે જૂનાગઢના ભવનાથ મંદિરના મહંતની નિમણૂકના મામલે મહંત રિપીટ થશે કે વહીવટીદારની નિમણૂક થશે તેવી અટકળો પર આજે અંત આવી ગયો છે. મહંત હરિગીરીની મુદત આજે પૂર્ણ થઈ છે અને તંત્રએ આજે નિર્ણય લીધો છે. ત્યારે ભારે વિવાદો વચ્ચે મંદિરમાં પ્રથમ વખત વહીવટીદારની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે સંતો અને પ્રાંત અધિકારી શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. અમારા શ્રીપંચ દસનામ જૂના અખાડાના હરિગીરીજી મહારાજ એ ઘણો સમયથી ભવનાથ મંદિરના મહંત તરીકે સરકારશ્રીએ નિયુક્ત કરી હતી અને બે વર્ષે કલેક્ટર દ્વારા જે હુકમ આવે છે તો આજે કલેક્ટર દ્વારા એક હુકમ આવ્યું કે ભાઈ 30 તારીખે 31 તારીખે મુદત પૂરી થાય છે અને એની અંદર મામલતદારની હસ્તક આજે મંદિર લેવામાં આવ્યું છે. તો અમારે સાધુ સમાજને કે અમારે ક્યારે કોઈ અમારો વિરોધ છે નહીં અને સરકાર જે નિર્ણય લેશે અને જે કરે છે એ અમે એને વધાવીએ છીએ અને અમારા સર્વમાન્ય છે અને જે કંઈ આગળની જે કાર્યવાહી થતી હોય છે એ તો પ્રભુ સરકાર જે કહેશે એની અંદર અમે સાથે છીએ અને કાયમ સાથે રહેવાના છીએ. અને આજે જે મામલતદાર જે પંચરોજગાર કે જે કાંઈ થવાનું છે એની અંદર પણ અમે પૂરેપૂરો એમને સહયોગ આપશું અને આગળ જતા જે સરકાર કલેક્ટર શ્રી મામલતદાર શ્રી પ્રાંત જે કાંઈ કહેશે અમે એમને પૂરેપૂરો સહયોગ દેશું. અને આજે અમારા મહંત શ્રી હરિગીરી મહારાજે પણ અમે રાતે અમારી બેઠક થઈ હતી એની અંદર પણ કીધું કે બાપુ જે આપણે સરકાર જે કહેશે એની સાથે હાલવાનું છે અને અમે સરકારની સાથે છીએ. અમારે કોઈ જાતનું કાંઈ એની અંદર કાંઈ વાંધો નથી. અને આ ભવનાથની નીચે મુચકુંદ અને ભવનાથ બે આવે છે તો બે જે પ્રાંત છે એ સંભાળી શકે અને સંભાળશે તો અમે પરત દેવા તૈયાર છીએ. ખાસ કરીને બાપુ જોવા જાય તો આજે જે પરંપરા હોય છે સંતોની લડાઈમાં ક્યાંક ને ક્યાંક સરકાર ફાવી હોય, અંબાજી મંદિર ઉપર પણ વહીવટદાર બાપુ શું કહેશો આ ભવનાથની ગરિમાને લઈને? એ દુઃખની વાત છે. એના ઉપર એક વિચાર કરવાની સંશોધન કરવાની ચીજ છે કે જે કાંઈ જે છે એની અંદર જ્યારે સરકાર ક્યારે હસ્તક્ષેપ નથી થતું. ઘણા ગુજરાતની અંદર મંદિરો છે, ઘણા એવા મોટા મઠો છે, મંદિરો છે, કાં બધે સરકાર નથી અને ક્યાં ને ક્યાંક સરકાર જો બેસતી હોય તો એની અંદર એ એમાં નીચું ઊંડાણમાં ઉતરવા જેવું છે. એટલે એની અંદર કોઈ બીજું પ્રશ્ન નથી અને સરકારને ક્યાં એવું કાંઈ ટાઈમ છે કે આ મંદિર સંભાળશે કે સરકાર સંભાળશે તો કાંઈ સરકાર હાલે એવું તો કાંઈ છે નહીં. પણ આની અંદર જે કાંઈ સરકાર કરતી હશે, જે કલેક્ટર કરતા હશે, પ્રાંત કરતા હશે એની અંદર અમે प्रभु राजी છીએ અને એ જે કહેશે એ કરવા અમે તૈયાર છીએ. ऐसा है, आज 31 तारीख है,
अभी आप लोगों के माध्यम से हुआ, हमें जानकारी हुआ, मामलादार आए हैं, कल भी आए हुए थे और आज भी आए हुए हैं। अभी मैंने अपने वकील को, बुआ जी को बुलाया हूं और वो जो व्यवस्थाएं हैं और जो भी, एक तो आप एक बात को ये जनरल मान के चलें कि मैं सभी से और सब साधु संतों से कहते हैं, हम लोग काम है जो भी कलेक्टर का आदेश है उसको हृदय से हम लोग मानते हैं और उसका पालन किया जाएगा। उसमें किसी प्रकार से कहीं कोई व्यवस्थाएं नहीं है। देश भर तमाम साधु संतों को मैंने कहा कि हमारा काम है कि व्यवस्थाओं को है, हमारी समय सीमा थी और समय सीमा के साथ जो भी श्री का आदेश हुआ उसको माना जाए। खास करके बाप जी देखा जाए तो ये परंपरा की जो साधु की इसके बहुलर, इसमें कोई महंत की नियुक्ति नहीं। पहली बात है, देखिए मैं बहुत कुछ इसके बारे में आपको तो नहीं बोल सकता हूं, मगर निश्चित है कि जितने दशनामी साधु हैं, दशनामी साधु हैं, उनका काम है कि अपने अधिकारों के प्रति जागृत होना नहीं। और हमें ये था, चाहे वो महंत, कल भी हम बोलने वाले थे, बोला कल भी, जैसे कि मैं इंद्र भारती से बोला कि चाहे महेश गिरी को बना दिया जाए, हमें इतराज नहीं है, चाहे महादेव गिरी को बना दिया जाए, किसी ठग पार्टी को बनाना था। और हमें विश्वास है कि इसके लिए पूरे जो आपको अलग अलग दिख रहे हैं वो सब एक दिखेंगे, ऐसा मेरा विश्वास है कि कोई न कोई मेहनत नियुक्ति होना चाहिए। हमारे जूना अखाड़े के ही, चाहे महादेव गिर जी हैं, चाहे महेश गिर जी हैं, या जितने भी अप्लाई किए हैं वो सब किसके हैं? जूना अखाड़े के थे। और हम भी कब बने? जब दशनामी जूना अखाड़े के थे तो हमको कलेक्टर साहब ने महंत बनाया। पीटीआर में क्या लिखा है, टेस्ट डीड में क्या लिखा है कि दशनामी जूना अखाड़े के सन्यास दशनामी थे। मगर वो दशनामी कहाँ के थे, कौन थे? तो वो श्री पंदशनाम जूना अखाड़े के, चाहे प्रेम गिर जी महाराज थे, रामचंद्र गिर जी महाराज थे, गंगा गिर जी महाराज थे, या रघुनाथ गिर जी महाराज थे, या रमेश गिर जी महाराज थे, जितने 21 पीढ़ी से हो रहा है। ये पुल तो आज बना, जब पुल नहीं बना था तो ऊंट पे सामान लद कर यहां पूजा पाठ के लिए आता था। जब यहां 3-4 फीट की मठिया थी, जब से साधु सन्यासी जूना अखाड़े के, ये नहीं कि अभी पब्लिक की आवागमन होने के बाद, ऐसा नहीं कभी आए, इनकी 21 पीढ़ी हो चुकी है। इसलिए हमारा काम भी है, हम भावनाथ के महंत के साथ साथ जूना अखाड़े के पदाधिकारी भी हूं और जूना अखाड़े के दशनामी महात्माओं को जितने भी है एकत्रित करना, आपस में किसी प्रकार का कोई मतभेद है तो उसको बैठ के दूर करना, हर स्थितियों पे हम जरूर, हम और हमारे जो अंतर्राष्ट्रीय बॉडी है वो विचार करेंगे। नमस्कार। देखा जाए तो ये संतों की जो आपसी लड़ाई थी, कहीं ना कहीं सरकार हावी होगी, लगता है ऐसा संतों की लड़ाई में? ऐसा अंबाजी में भी एडमिनिस्ट्रेशन शासन ऐसा है। पहली बात ये है, कहीं भी ये नियम है, घर फूटे गंवार लूटे नहीं। एक प्राचीन परंपराएं हैं कि निश्चित है कि जो आपका कहना है, चिंतन है, सोच है, अगर आदमी अलग भी होता कुछ विचार के लेकर और कुछ विचार के लेकर एक भी होता है, जो अलग है हमेशा अलग रहेगा, ये संभव नहीं है। विचारधारा ही क्या होता है कि भाई आप नहीं आप नहीं आप, तो यहाँ कोई लड़ाई थी ही नहीं। क्योंकि यहाँ कलेक्टर का ऑर्डर कितना होता है, कभी 15 दिन का ऑर्डर हुआ है, कभी 20 दिन का ऑर्डर हुआ है, और कभी 1.5 साल का ऑर्डर हुआ है, कभी साल भर का ऑर्डर हुआ है। कोई ऐसा ऑर्डर विवाद के कारण नहीं, ये तमाम ऑर्डर की व्यवस्थाएं हैं और कहीं न कहीं कमजोर समझने का प्रयास किया गया है। कुछ लोगों के जो भी है प्रयास है, पर बाकी हमारा काम है कि जूना अखाड़े के पक्ष में वो व्यवस्था राय बात लेना। बाबू मुकुंद गुफा का क्या कहना चाहता हूँ? मुकुंद गुफा इसमें समाज की जाएगी, सरकार के स्तर जाएगी? ऐसा है, पहली बात यह है, मुस्कुंद गुफा जो था पहले से ही मतलब जो व्यवस्थाएं में थी, बाकी पीटीआर का अंग है, भावनाथ का पीटीआर की वो जगह है।
आज जितनी 5-7 जगह पीटीआर की है, तमाम व्यवस्थाएं हैं, और बाकी लाखों ट्रस्ट पर लोग कब्जा किए हैं, वो वहां जो बैठाए जाते हैं, व्यवस्था उनका काम है नहीं भाई। लाखों ट्रस्ट में जहां लोग लगाते हैं, पैसा लगाते हैं, व्यवस्था लगाते हैं, वो उनका अपनी व्यवस्थाएं हैं। हमारा काम है कि निश्चित मतलब जो है, जो आदेश हुआ है उसका हृदय से स्वागत भी है, पालन भी है। माननीय कलेक्टर साहेबના હુકમથી ભવનાથ મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકે અમારી નિમણૂક થયેલી છે। એ મુજબ વહીવટ સંભાળવામાં આવશે અને ભવનાથ મંદિર છે એના અંતર્ગત આવતી તમામ જે મિલકતો છે એનો વહીવટ આજે વહીવટદાર તરીકે સંભાળવામાં આવશે। ભવનાથ મંદિરમાં માનનીય રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા કલેક્ટર સાહેબને મળેલી સૂચનાઓ અને એ અન્વયે અમને મળેલી સૂચનાઓ પ્રમાણે ઉચ્ચ કોટીની સ્વચ્છતા પણ જાળવવામાં આવશે। આ ઉપરાંત મંદિરમાં નવા વિકાસ કાર્યો થાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ થાય અને જે શ્રદ્ધાળુઓ આવે છે, ત્યાં ભક્તો આવે છે, એમાં ભવનાથ મંદિરના મેળા અને પરિક્રમા એમાં પણ નવી સુવિધાઓ ઊભી થાય એ માટેના તમામ પ્રયાસો વહીવટદાર તરીકે કરવામાં આવશે। આ નિમણૂક છે એ રેગ્યુલર મહંતની નિમણૂક થાય એમાં સમય લાગે તેમ હોય। હાલ વચગાળાનો જે વહીવટ છે એ સારી રીતે ચલાવી શકાય એના માટે થઈ અને વહીવટદારની નિમણૂક જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવેલી છે। માનનીય કલેક્ટર સાહેબ છે એમના દીકરીનો જન્મ થયો હોય અને હાલ રજા પર હોય, પણ એમના દ્વારા અમને સતત માર્ગદર્શન અને સૂચનાઓ પણ મળી રહી છે અને એ પ્રમાણે સમગ્ર જે વહીવટદાર તરીકેના કાર્યો છે એ અમારા દ્વારા કરવામાં આવશે। સર, આ જે પ્રેમગીરી જે ભવન છે એ પણનું બાંધકામ થયેલ છે, તો એ બધાનો કબજો લેવામાં આવશે કે કોઈ જે વહીવટદાર જે કોઈ કોન્ટ્રાક્ટરને સોંપેલું છે તે એ શું સમગ્ર? પ્રેમગીરી અતિથિ ભવન છે એ પણ ભવનાથ મંદિરની જ મિલકત છે અને ભવનાથ મંદિરના જે મિલકત છે એમાં જ આવેલું છે, એનો પણ કબજો સંભાળી લેવામાં આવશે અને ભવનાથ મંદિર ટ્રસ્ટની જેટલી પણ મિલકતો છે એ બધી મિલકતોનો વહીવટ હવે વહીવટદાર મારફતે જ થશે। ભવનાથ મંદિર નીચે સાહેબ કેટલી મિલકતો હશે? ભવનાથ મંદિર નીચે ભવનાથ મંદિર, મુચકુંદ મહાદેવનું મંદિર છે, એ મંદિર, પ્રેમગીરી અતિથિ ભવન, આ તમામ મિલકતો છે એ ભવનાથ મંદિરના હેઠળ આવશે। આમ તો ધાર્મિક સ્થાનો હોય છે ત્યાં સંતો છે, અખાડાના સંતો હોય છે કે પરંપરાગત જે ગાદીના વારસદારો હોય છે તે આખું કહેવાય છે મેનેજમેન્ટ સંભાળતા હોય છે, વહીવટીદાર તરીકે તેમની નિમણૂક કરવામાં આવતી હોય છે, પરંતુ જૂનાગઢના ભવનાથમાં જે એક મોટો વિવાદ સર્જાયો અને વિવાદ બાદ એક પ્રશ્ન હતો કે હવે કોણ સંભાળશે, પરંતુ આ બધા જ પ્રશ્નો છે, પ્રશ્નાર્થ ચિહ્ન પર આજે પૂર્ણ વિરામ લાગી ગયું છે અને હવે ભવનાથનું જે આખો વહીવટ છે એ સરકાર સંભાળશે। તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।